નમસ્કાર, સીએનબીસી બજારમાં આપનું સ્વાગત છે. સીએનબીસી બજારના મની મેનેજરમાં આપનું સ્વાગત છે. હું છું પ્રીતિ દલાલ અને આજે આપણે અલ્ટ્રા શોર્ટ ડ્યુરેશન ફંડની વાત કરવાના છે. હાલની સ્થિતિમાં આ ફંડમાં રોકાણ કઈ રીતના આકર્ષક બની રહ્યા છે, કેટલા રિટર્ન મળી શકે છે, વોલેટિલિટી સામે કેટલું પ્રોટેક્શન મળી શકે છે, તેમજ પોર્ટફોલિયોમાં એનો શું રોલ રહે છે એ અંગેની આજે આપણે ચર્ચા કરીશું. અને આ ચર્ચામાં આપણી સાથે જોડાયા છે એક્સિસ મ્યુચ્યુઅલ ફંડના સિનિયર ફંડ મેનેજર ફિક્સ્ડ ઇન્કમ હાર્દિક શાહ. હાર્દિકભાઈ, ઘણું સ્વાગત છે. અને અત્યારના જે સિચ્યુએશન થ્રુ આપણે એઝ અ ઇન્વેસ્ટર જઈ રહ્યા છે, એઝ માર્કેટ્સ અત્યારના જઈ રહ્યા છે, એટલી બધી અનસર્ટનિટી છે, વોલેટિલિટી છે, અને એમાં કામ કરવું તો કઈ રીતના કરવું, અને આપણે ડિફરન્ટ એવેન્યુઝ શોધતા હોઈએ છીએ કે ભાઈ ક્યાં અમે નિવેશ કરીએ તો અમારા ફંડ્સ બી સુરક્ષિત રહે ને અમને સારા એવા રિટર્ન્સ મળે, કારણ કે આપણે જાણીએ છીએ માર્કેટ્સે એટલા રિટર્ન્સ આપ્યા નથી. અત્યારના એક સ્કૂલ ઓફ થોટ એ જ છે કે તમે લાંબા સમય માટે અત્યારના રોકાણ કરો, કારણ કે વેલ્યુએશન પોઈન્ટ ઓફ વ્યૂ અહીંયા તમને સારા એવા કરેક્ટ થઈ ગયા છે માર્કેટ, અને સારા ભાવમાં તમને સારા કાઉન્ટર્સ મળી રહ્યા છે. પણ બીજી રીતે જો આપણે જોવું હોય તો જો આજે કાલની આપણે જો વાત કરવી હોય અને શોર્ટ ડ્યુરેશન ફંડ્સની વાત કરવી હોય તો આ કેટેગરી શું અત્યારના આપણે નિવેશ કરવું જોઈએ કે નહીં, એની આજે આપણે વાતચીત કરવાના છે. તો શોર્ટ ટર્મ ડ્યુરેશન ફંડ્સનું અત્યારના તમે કઈ રીતના ઓપોર્ચ્યુનિટી જોઈ રહ્યા છો જો આપણે નિવેશ કરવું હોય તો? રાઈટ. સો સી સૌથી પહેલા એઝ યુ રાઇટલી પોઇન્ટેડ આઉટ, અત્યારે માર્કેટ્સમાં બહુ જ વોલેટિલિટી છે અક્રોસ માર્કેટ્સ. ઇટ્સ નોટ ઓનલી ઇક્વિટીઝ પણ ઇવન ડેટ માર્કેટ્સ. આપણે જનરલી પરસેપ્શન એવું હોય ડેટ માર્કેટ સેફ છે. યસ, ડેટ માર્કેટ સેફ છે. ડેટ માર્કેટ રિલેટિવલી લેસ વોલેટાઇલ છે, પણ વોલેટિલિટી તો આ માર્કેટમાં પણ છે જ. સો હવે દેર આર ડિફરન્ટ કાઇન્ડ ઓફ પ્રોડક્ટ્સ એઝ ફાર એઝ ડેટ માર્કેટ્સ આર કન્સર્ન. અત્યારે આજે જે આપણે ચર્ચા કરી રહ્યા છે એ આપણે લો ડ્યુરેશન કેટેગરીની, અલ્ટ્રા લો ડ્યુરેશન કેટેગરી, એટલે બ્રોડલી લેસ દેન 1 year ટેન્યોરની વાતો કરી રહ્યા છે. સો ધીઝ આર અમંગસ્ટ ઓલ ધ કેટેગરીઝ ધ લીસ્ટ વોલેટાઇલ ડેટ કેટેગરી અત્યારે. સો વન ઓફ ધ રીઝન વાય અત્યારે જે એક્સેસ કોઈને વોલેટિલિટી ના જોઈતી હોય, જેને કેપિટલ પ્રિઝર્વેશન કરવું હોય એમનું કે ભાઈ મારે ઇક્વિટીમાં અત્યારે બહુ વોલેટિલિટી છે, અત્યારે થોડાક ટાઈમ માટે જ્યાં સુધી વોર બધું સેટલ ના થાય, મારા પૈસા સેફ રહે, એ પ્રમાણે અગર પ્લાનિંગ કરવું હોય, so these categories, low duration, ultra low duration category, less than 1 year money market category is one of the best suited category today. Just to give you numbers, આજે આપણો રેપો રેટ છે 5.25%, 5.5%. માર્કેટનો એવો ફિયર છે કે બીકોઝ ઓફ ધીસ એક્સટર્નલ વોર થિંગ આગળ થઈને ઇન્ફ્લેશન માર્કેટમાં આવશે, ગ્રોથ આપણું થોડુંક લો થશે, અને આરબીઆઈ પછી રેટ હાઇક કરવો પડશે, કારણ કે આપણી ઇન્ફ્લેશન વિલ બી અબવ આરબીઆઈઝ બેન્ડ. હવે આ કેસમાં હાઉ ડઝ માર્કેટ રિએક્ટ? ડેટ માર્કેટની વાત કરું છું. જે લોંગ ડ્યુરેશન ફંડ્સ હોય એની ઈલ્ડ્સ જેમ ઉપર જાય, ઈલ્ડ્સ અને પ્રાઇસનું ઇન્વર્સ કોરિલેશન હોય, તો ત્યાં તમને ઇમ્પેક્ટ વધારે આવે એઝ ફાર એઝ ધ પ્રાઇઝીસ આર કન્સર્ન. તો એ પ્રમાણે જેટલી ઈલ્ડ્સ ઉપર જશે લોંગ ડ્યુરેશન ફંડ્સની, ત્યાં તમને ઇમ્પેક્ટ મોટો દેખાશે. શોર્ટર મેચ્યોરિટી ફંડ્સ છે આર મચ ઇમ્યુન એન્ડ વેરી લેસ વોલેટાઇલ to all these events. So એના માટે we recommend short duration funds. 5.5% રેપો રેટમાં આજે તમને 1 year અગર હું સીડી કરું, બેંકની સીડી, સર્ટિફિકેટ ઓફ ડિપોઝિટ્સ, અને હું કહું છું વન ઓફ ધ બેસ્ટ બેંક્સ એટલે પીએસયુ બેંક્સ હોય કે પ્રાઇવેટ બેંક્સ લાઈક આઈસીઆઈસીઆઈ બેંક, કોટક બેંક, એચડીએફસી બેંક, એક્સિસ બેંક, કાં તો પીએસયુ બેંક્સ, બેંક ઓફ ઇન્ડિયા, કેનરા બેંક, બેંક ઓફ બરોડા, આ બધા બેંક્સની 1 year સીડી માર્કેટમાં 7.25%માં આજે ટ્રેડ થઈ રહી છે. એટલે 200 બેઝિસ પોઈન્ટ્સ એડિશનલ ટુ રેપો રેટ. માર્કેટ શું કરે છે? ફ્યુચર પ્રાઇઝિંગ કરી રહ્યું છે ઓલરેડી આ અત્યારે કરંટ પ્રાઇસમાં. સો તમારે આ જે કેટેગરી છે મની માર્કેટ કેટેગરી કે લો ડ્યુરેશન કેટેગરી, એમાં તમે કેવી રીતે કમ્પેર કરવું જોઈએ? યુ શુડ કમ્પેર ધીસ વિથ અધર ટ્રેડિશનલ પ્રોડક્ટ્સ. ફોર એક્ઝામ્પલ, તમારી પાર્કિંગ નીડ્સ છે, આજથી તમારા 3 મહિના ને 6 મહિના તમારા ફંડ્સ આઇડલ રહેવાના છે, તો ધીસ આર વન ઓફ ધ બેસ્ટ ઇન્સ્ટ્રુમેન્ટ્સ, કારણ કે ટ્રેડિશનલ પ્રોડક્ટથી તમે કમ્પેર કરશો તો પણ તમને વધારે રિટર્ન્સ આપી રહ્યું છે. પ્લસ કેપિટલ પ્રિઝર્વેશન થશે, તમારું વોલેટિલિટી લોઅર મળશે, સ્ટેબિલિટી અને પ્રેડિક્ટેબિલિટી ઓફ રિટર્ન્સ તમને આ પર્ટિક્યુલર કેટેગરીમાં મળશે. ઓકે, સો યસ, જ્યારે ઇક્વિટી માર્કેટમાં આપણે અત્યારના વોલેટિલિટી જોઈ રહ્યા છીએ, ત્યારે ફિક્સ્ડ ઇન્કમ અને ડેટ પોઈન્ટ ઓફ વ્યૂ જો તમારે નજર રાખવી હોય તો અલ્ટ્રા શોર્ટ ટર્મ ફંડ્સમાં તમે નજર રાખી શકો છો. પણ હાર્દિકભાઈ, તમે કહ્યું કે ટ્રેડિશનલી જે પ્રોડક્ટ્સ જે આપણે યુઝ કરતા આવ્યા છે,
ડુ યુ મીન ટુ સી કે જે આપણે પ્યોર એફડીઝ કે એમાં જે નજર રાખતા હતા અને એમાં જો આપણે તમારે સેફ ઝોનમાં રહેવું હોય તો ઇન્સ્ટેડ ઓફ એફડી તમે અલ્ટ્રા શોર્ટ ટર્મ ફંડ્સ માં તમે નિવેશ કરો, આઈ થિંક તમે એવું કહેવાની ટ્રાય કરી રહ્યા છો. કરેક્ટ. સો તમારા પૈસા ફોર એક્ઝામ્પલ આજે સમજો સેવિંગ્સ બેંકમાં પડ્યા હોય, કાં તો તમારે અત્યારે એફડીઝમાં તમારા પૈસા પડ્યા હોય અને તમને ઇમિડિયેટ રિક્વાયરમેન્ટ છે કે ભાઈ 3 મહિના, 6 મહિના, 12 મહિનામાં મારે એ પૈસા મારે યુઝ કરવાના છે, તો ધીસ ઇઝ ધ ટાઈમ જ્યાં પે તમારે વોલેટિલિટી તમારે પ્રોટેક્શન જોઈતું હોય તો આ કેટેગરી બેસ્ટ સુટેડ છે. આજે હું તમને લેવલ્સ કહું છું, 1 યર સીડી 7.5%, 7.25%, કે 2 યર અને 3 યર કોર્પોરેટ બોન્ડ 7.5 to 7.60, આ બધા લેવલ્સ રેટ કટ પહેલાના લેવલ્સ છે. ફેબ્રુઆરી 2025માં જ્યારે રેટ કટ થયો, જ્યારે રેપો રેટ 6.5% હતો, ત્યારે આ લેવલ્સ ટ્રેડ થતા હતા. આજે માર્કેટે ઓલરેડી પ્રાઇઝિંગ કર્યું છે કે આ રેટ હાઇકિંગ સાયકલ સ્ટાર્ટ થઈ જશે અને જેટલી અગ્રેસિવ રેટ હાઇક્સ છે એ માર્કેટ ઓલરેડી પ્રાઇસ કરી ચૂક્યું છે. હવે ફોર એક્ઝામ્પલ આરબીઆઈ એકચ્યુઅલ રેટ હાઇક્સ કરશે, 25 બેઝ પોઈન્ટના રેટ હાઇક થશે, ધેટ ડઝન્ટ મીન કે yields એક્ઝેક્ટલી એટલી જ ઉપર જશે. યસ. સો yields, since yields ઓલરેડી પ્રાઇસ કરી ચૂક્યું છે, તો that reaction will be much lower compared to actual rate hikes. એટલે આ જે કેટેગરી છે એ તમને with lower volatility better returns આપશે compared to the traditional products that you just highlighted. એબ્સોલ્યુટલી, કારણ કે હવે એમિનન્ટ છે કે હવે આપણે રેટ હાઇક્સ જોઈશું. જે રીતના આપણી જે સાયકલ છે અત્યારના સ્ટેગ્નન્ટ છે ને જે રીતના અત્યારના ક્રાઇસિસ છે એ જોતાં લાગતું નથી કે ફર્ધર રેટ કટ્સ જોઈએ. મે બી એક સ્ટેગ્નન્ટ રહી શકે છે કે રેટ રાઇઝ થશે મોસ્ટ સિનારીઓમાં. પણ જે રીતના તમે કહ્યું કે અત્યારના મે બી 7.25% તમને અહીંયા રિટર્ન્સ મળી શકે છે જો તમે અલ્ટ્રા શોર્ટ ટર્મ ફંડ્સમાં રોકાણ કરો છો તો. જસ્ટ ફોર ધ વ્યુઅર્સ ટુ અન્ડરસ્ટેન્ડ ઇટ બેટર, કઈ રીતના જો તમે પ્યોર ફિક્સ ડિપોઝિટમાં મૂકો છો અને એના પર ટેક્સેશનની જો આપણે વાત કરીએ અને કમ્પેર ટુ ધ શોર્ટ ટર્મ ડ્યુરેશન ફંડ્સ જ્યાં તમે કહો છો કે 7.25% આપણને છૂટી શકે છે, વોલેટિલિટી ઓછી રહે છે, તમારું કેપિટલ પ્રિઝર્વ થઈ શકે છે, કઈ રીતના વિન વિન સિચ્યુએશન અત્યારના માટે બની રહ્યું છે કયા આસ્પેક્ટમાં શોર્ટ ટર્મ ફંડ્સમાં, શોર્ટ ટર્મ બોન્ડ્સમાં? કરેક્ટ. સી અત્યારે સૌથી આ પ્રોડક્ટ કેવી રીતે જોઈએ, હું ખાલી ઇન્વેસ્ટર્સને એ હાઇલાઇટ કરવા માંગુ છું. ધીસ ઇઝ યુઝડ ફોર એફિશિયન્ટ કેશ મેનેજમેન્ટ. જ્યારે પણ તમારે ઇક્વિટીની વોલેટિલિટી, તમને એવું લાગે છે કે આ સમજો 2 મહિના 3 મહિના હજુ વોર ચાલશે ને મને બેટર એન્ટ્રી પોઈન્ટ મળશે ઇક્વિટીમાં ઓર એની અધર રિસ્ક અસેટ ક્લાસીસ, ઓર ફોર એક્ઝામ્પલ ઇફ યુ ફીલ કે ગોલ્ડમાં એક કરેક્શન આવશે, કારણ કે ગોલ્ડમાં હવે ધીરે ધીરે ડિમાન્ડ, જેમ ગઈકાલે ઓલું થયું તો ડિમાન્ડ થોડીક ઓછી થાય, કે સિલ્વરમાં તમને ઓપોર્ચ્યુનિટી મળશે, આ બધામાં તમારે પાર્કિંગ સોલ્યુશન માટે ફંડ્સ જોઈતા હોય તો આ જે કેટેગરી છે અલ્ટ્રા શોર્ટ ટર્મ કેટેગરી, લો ડ્યુરેશન કેટેગરી, આ બધી કેટેગરીમાં શુડ બી યુઝડ ફોર પાર્કિંગ સોલ્યુશન્સ. તમે ફોર એક્ઝામ્પલ 3 મહિના 6 મહિના તમારા ફંડ આઈડલ સેવિંગ્સ બેંકમાં પડ્યા છે તો તમને 3% પ્લસ માઇનસ રિટર્ન્સ મળશે. 3 મહિના 6 મહિના તમારા ફંડ્સ અગર કોઈ શોર્ટ ટર્મ એફડીમાં પડ્યા છે તો તમારું રિટર્ન 5.5 થી 6% હશે. આજે આ ફંડ્સ બ્રોડલી જે YTMs છે ઓફ ધીસ ફંડ્સ આર બિટવીન 7 to 7 ક્વાર્ટર. એટલે તમે સમજો 3 થી 6 મહિના 12 મહિના તમારા ફંડ્સ આઇડલ રાખવો હોય તો તમારું રિટર્ન્સ આર એક્સેસિવ ઓફ, ઇફ આઈ કમ્પેર ટુ ટ્રેડિશનલ પ્રોડક્ટ્સ, એક્સેસિવ ઓફ 100 to 125 બેઝિસ પોઈન્ટ્સ. અને આમાં ઇઝી એન્ટ્રી, એક્ઝિટ, નો એક્ઝિટ લોડ્સ, એટલે શું છે એ તમારે એ પ્રમાણે તમને ઇઝી એન્ટ્રી અને એક્ઝિટ છે ફોર ધીસ પર્ટિક્યુલર ફંડ્સ. એટલે ફોર ડેલી તમારું એક્સેસ ટુ મની માર્કેટ, તમારે ક્વિક રિડેમ્પશન્સ થાય, there is no exit load. શોર્ટ ટર્મ નીડ્સ માટે જ્યારે પણ કરવું ને તો this is one of the best products suited that way. સો ઓફકોર્સ જસ્ટ ફોર ધ નોલેજ ઓફ ઇન્વેસ્ટર, આ એક પાર્કિંગ ફંડ જેવું છે. એટલે તમારે જો તમારા સેવિંગ્સ અકાઉન્ટમાં ન રાખવા હોય કે તમારે પ્યોર એફડીમાં ન જવું હોય, તમારે તમારું કેપિટલ પ્રિઝર્વ કરવું હોય તો તમે આ અલ્ટ્રા શોર્ટ ટર્મ ફંડ્સમાં તમે નિવેશ કરી શકો છો, તમારા ફંડ્સ પાર્ક કરી શકો છો, મે બી લિટલ બેટર તમને અહીંયા તમે અર્ન પણ કરી શકશો, તમારું કેપિટલ સેફ રહેશે. એઝ અ પાર્કિંગ સોલ્યુશન ફોર ધ શોર્ટ ટર્મ તમે યુઝ કરી શકો છો બિફોર યુ ડિસાઇડ કે તમને ઇવેન્ચ્યુઅલી ક્યાં નિવેશ કરવું છે. એટલે હાર્દિકભાઈ, આમાં આપણે રિટર્ન પર સે બહુ મોટી આશા નહીં રાખવી જોઈએ, પણ જો તમારે પાર્ક કરવા હોય તો મે બી આ એક બેસ્ટ સોલ્યુશન છે વેર યુ વિલ અર્ન લિટલ મોર દેન ધ રેગ્યુલર પ્રોડક્ટ્સ. કઈ રીતના તમે જોઈ રહ્યા છો જો અત્યારના આપણે લેવરેજ કરવું હોય
વોલેટિલિટી ઓફ ધ માર્કેટ સાથે કે ઇક્વિટી માર્કેટ સાથે કેટલા પ્રપોર્શનમાં તમે આ સેગમેન્ટ યુઝ કરશો? રાઈટ. સો સૌથી પહેલા જે તમારો ફર્સ્ટ પોઈન્ટ હતો, આ કેટેગરીમાં માર્ક ટુ માર્કેટ બેનિફિટ્સ આર લોઅર કમ્પેર ટુ હાઈ ડ્યુરેશન પ્રોડક્ટ. સો એઝ યુ રાઈટ. રાઇટલી પોઇન્ટેડ આઉટ, આમાં તમને સિન્સ વોલેટિલિટી ઓછી મળશે તો રિટર્ન્સ રિલેટિવલી ઓછું મળશે અને રિસ્ક પણ ઓછું હશે રિલેટિવલી. યસ, ધેટ્સ એટલે ગિવન. યસ. તો આને એટલે આપણે કહીએ છીએ અક્રુઅલ પ્રોડક્ટ, નોટ માર્ક ટુ માર્કેટ પ્રોડક્ટ્સ. માર્ક ટુ માર્કેટ પ્રોડક્ટ્સ આર ગિલ્ડ ફંડ કે લોંગ ડ્યુરેશન ફંડ્સ, કે જ્યાં તમે અગર લાંબા ટાઈમ માટે એન્ટ્રી 2 થી 3 વર્ષનો ડેટ ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય તો તમને એક માર્ક ટુ માર્કેટ બેનિફિટ પણ આવશે. yields જ્યારે નીચે જશે જોરથી ત્યારે તમારું રિટર્ન્સ પણ સ્પાઇક થશે. સો ધોઝ આર માર્ક ટુ માર્કેટ પ્રોફિટ. અહીંયા તમને શું છે, સ્ટેડી રિટર્ન્સ કેશ ફ્લો આપતું જશે. ધીઝ આર અક્રુઅલ્સ, એટલે તમને એક સ્ટેડી આપશે વિધાઉટ લીસ્ટ વોલેટિલિટી અને નોટ મચ માર્ક ટુ માર્કેટ ઇમ્પેક્ટ ઓલ્સો. એટલે ધીઝ આર શોર્ટ ટર્મ પાર્કિંગ સોલ્યુશન ફંડ્સ, નંબર 1. સેકન્ડ, એઝ યુ રાઇટલી પોઇન્ટેડ આઉટ કે કેટલા પર્સેન્ટેજ અને કેવી રીતે જોવું જોઈએ, તમારી જે રિસ્ક એપેટાઇટ છે ઇન્વેસ્ટરની, આજે યુઝ્યુઅલી અમે લોકો એઝ અ પાર્ટ ઓફ પોર્ટફોલિયો કેશ મેનેજમેન્ટ, જ્યારે આપણે એમ કહીએ ને કે મારી એજ પ્રમાણે, મારી અગર એજ ફોર એક્ઝામ્પલ 40 હોય, મારી રિસ્ક એપેટાઇટ વધારે છે, આજે મારું 60% ઇન્વેસ્ટમેન્ટ ફોર એક્ઝામ્પલ ઇક્વિટીમાં જતું હોય, 30% ઇન્વેસ્ટમેન્ટ મારું ડેટમાં જતું હોય, કમોડિટીઝમાં જતું હોય, જે લાસ્ટ 5 to 10% મારું જે શોર્ટ ટર્મ કેશ રિક્વાયરમેન્ટ માટે છે, સો ત્યાં હું આ પ્રોડક્ટ્સ યુઝ કરીશ ઇફેક્ટિવલી, સો દેટ મારા પૈસા શોર્ટ ટર્મ બીજા ટ્રેડિશનલ પ્રોડક્ટ્સમાં ના પડ્યો અને આ મને એડિશનલ 100 to 125, 150 બેસિસ પણ એડિશનલ રિટર્ન્સ આપશે. સેકન્ડ, ઇન માર્કેટ્સ લાઇક ધીઝ, જ્યાં તમને એક્સેસિવ વોલેટિલિટી છે અને યુ ડોન્ટ વોન્ટ એક્સ્ટ્રા રિસ્ક ઇન ટુ ધ માર્કેટ, આ ટાઈમ પર ધીસ ઇઝ ધ બેસ્ટ સુટેડ કેટેગરી. કે કાલ ઉઠીને જ્યારે બધું, ફોર એક્ઝામ્પલ આપણે લોંગ ટર્મ ઇન્વેસ્ટર્સ છે, તો આપણે શું વિચારીએ કે અગર મને બેટર એન્ટ્રી પોઈન્ટ પણ મળી જશે તો ઇટ ઇઝ ગુડ ફોર માર્કેટ્સ. નો વન નોઝ કે આ ક્યાં સુધી હજુ ચાલશે વોર, બ્રેન્ટ ઓઇલ ક્યાં સુધી જશે, કેટલું ઇન્ફ્લેશનરી ઇમ્પેક્ટ આવશે, ગ્રોથ પર કેટલો ઇમ્પેક્ટ આવશે. ફોર અ કન્ટ્રી લાઈક ઇન્ડિયા, ધ વર્સ્ટ પાર્ટ ઇઝ આપણે 3 પ્રોબ્લેમ્સ છે આમાં. કરંટ અકાઉન્ટ ડેફિસિટ્સ આપણી ઇમ્પેક્ટ થાય છે, ફિસ્કલ ડેફિસિટ આપણું ઇમ્પેક્ટ થાય છે, ડાયરેક્ટ ઇન્ફ્લેશનરી ઇમ્પેક્ટ આવે છે. હજુ તો તમે વિચારો કે ડાયરેક્ટ પેટ્રોલ ડીઝલના પ્રાઇસીસ વધ્યા નથી, રિટેલ પ્રાઇસીસ, કારણ ઈ વધશે તો કેટલું ડાયરેક્ટ ઇમ્પેક્ટ આવશે સીપીઆઈ ઇન્ફ્લેશન ઉપર. એટલે આ આપણા માટે આ બધા રિસ્ક છે એટ ધીસ પોઈન્ટ ઓફ ટાઈમ. એટલે થોડું કેપિટલ પ્રિઝર્વેશન ફ્રોમ અન અસેટ એલોકેશન પોઈન્ટ ઓફ વ્યૂ આપણે વિચારવું જોઈએ. એન્ડ ફોર શોર્ટ ટર્મ નીડ્સ, broadly at this market junction around 20% allocation તમારું આ કેટેગરી ઓફ ફંડ્સમાં થવું જોઈએ. ફોર એક્ઝામ્પલ 3 થી 6 મહિના પછી આ થઈ જાય છે તો થોડુંક રિસ્ક અસેટ્સ એટલે ઇક્વિટીમાં થોડુંક ઇન્વેસ્ટમેન્ટ વધારી શકો. એટ ધ સેમ ટાઈમ જ્યારે રેટ હાઇકિંગ સાયકલ સ્ટાર્ટ થઈ ગઈ અને માર્કેટે પ્રાઇસ કરવાનું ચાલુ કરી દીધું અગ્રેસિવ રેટ હાઇક્સ, ધેટ ઇઝ ધ પોઈન્ટ ઓફ ટાઈમ કે 10 year ગવર્મેન્ટ બોન્ડ yields પણ ઉપર જશે. અગેન યોર ગિલ્ડ ફંડ ઓર લોંગ ડ્યુરેશન ફંડ્સ વિલ કમ ઇન ટુ ધ પિક્ચર. થોડાક પૈસા આજે કેશ ના છે એ ત્યાં નાખવાના, થોડાક પૈસા ત્યારે એક્વિટીમાં નાખવાના, એ પ્રમાણે પાછું આપણે રિસ્ક બેલેન્સ કરવું પડશે. સો શોર્ટ ટર્મ ટેક્ટિકલ તમારે કેશ ઇન્વેસ્ટમેન્ટ માટે અરાઉન્ડ 20% ઓફ ધ પોર્ટફોલિયો આજના માર્કેટ સિનેરિયોમાં આ કેટેગરીમાં જવું જોઈએ. ઓકે, તો 20% આજની જે સિચ્યુએશન છે એ પ્રમાણે, જ્યાં સુધી રેટ હાઇક નથી થયો એ પ્રમાણે, જ્યાં સુધી વોલેટિલિટી માર્કેટમાં છે એ પ્રમાણે, જ્યાં સુધી તમારે કેપિટલ પ્રિઝર્વ કરવું છે, પાર્ક કરવું છે એ પ્રમાણે 20% તમારા ટોટલ પોર્ટફોલિયોનું એલોકેશન તમે અલ્ટ્રા શોર્ટ ટર્મ ફંડ્સમાં કરી શકો છો. આદિભાઈ, હવે સપોઝ આ કેટેગરી તરફ આપણે નજર રાખવી હોય, કઈ રીતના તમે અહીંયા નિવેશ કરી શકો છો? હાઉ ટુ ગો અબાઉટ ઇટ જો અહીંયા નિવેશ કરવું હોય તો? So see, simple, કોઈ પણ તમે ડેટ, શોર્ટ ટર્મ ડેટ મ્યુચ્યુઅલ ફંડ્સ જોશો, સો દેર આર ડિફરન્ટ કેટેગરીઝ ઓફ ફંડ્સ. તો અપ ટુ 3 મહિનાનું તમારું ઇન્વેસ્ટમેન્ટ હોય તો કાં તો લિક્વિડ ફંડ તમે જોઈ શકો. તમારે 3 મહિના ઉપરનું હોય, 3 થી 6 મહિના, તો અલ્ટ્રા શોર્ટ ડ્યુરેશન કેટેગરી જોઈ શકો. અને તમારું અપ ટુ 1 યરનું હોય તો એક લો ડ્યુરેશન કાં તો મની માર્કેટ કેટેગરી છે. ટોટલ 4 કેટેગરીઝ છે જે લેસ દેન 1 યર બકેટમાં ફોલ થાય છે. હવે આમાં શું છે, દેર આર સર્ટન કેટેગરીઝ લાઈક સે અલ્ટ્રા શોર્ટ, જ્યાં લોકો ક્રેડિટ હોય ને, ક્રેડિટ પેપર્સ એ થોડુંક વધારે ચલાવી રહ્યા છે. ઇન્ડિયામાં જ્યારે આપણે ક્રેડિટ રિસ્ક લઈએ તો યુઝ્યુઅલી વોટ વી ડુ ઇઝ એઝ ફંડ મેનેજર્સ, અમે ડ્યુરેશન ઓછું રાખીએ. સો દેટ શું છે, જ્યારે અમને કેશ ફ્લોની પ્રેડિક્ટેબિલિટી હોય કે અમે કોઈ પણ ક્રેડિટ પેપરને પૈસા આપી રહ્યા છે તો એટલીસ્ટ 3 મહિના, 6 મહિના અને 12 મહિનામાં મને પૈસા પાછા આવશે વિથ એન્ટાયર કેપિટલ પ્લસ ધી હાયર ઇન્ટરેસ્ટ.
તો એ પ્રમાણે અમે થોડુંક લોઅર ડ્યુરેશન વાળા પેપર્સમાં જઈએ. સો અલ્ટ્રા શોર્ટ ડ્યુરેશન જે કેટેગરી છે ને, એ એવી કેટેગરી છે જ્યાં તમને એડિશનલ ક્રેડિટ પેપર્સ હશે, તમારું થોડું ક્રેડિટ રિસ્કનું એપેટાઇટ હશે, તો દેટ ઇઝ અ બેટર સુટેડ કેટેગરી. કોઈ પણ ધીસ ઇઝ લાઈક અ નોર્મલ ડેટ મ્યુચ્યુઅલ ફંડ્સ. ડાયરેક્ટ તમારા ઓલાથી કરી શકો, એડવાઇસરની એડવાઇસ લઈને પણ કરી શકો, ડાયરેક્ટલી તમે ડાયરેક્ટ પ્લાનમાં ઇન્વેસ્ટ પણ આમાં કરી શકો. સો સિમ્પલ છે. તમે યા ક્લિયર. યા સો દેવાંગભાઈ, જસ્ટ ફોર માય નોલેજ, આ અલ્ટ્રા જે શોર્ટ ફંડ્સ છે, એઝ અ ઇન્વેસ્ટર ચલો હું અહીંયા ઇન્વેસ્ટ કરીશ, પણ એઝ અ ફંડ હાઉસ ડુ દે કીપ ધ પાર્ક દેર ફંડ્સ ઇન ધ ડેટ માર્કેટ ઓનલી ઓર ઇક્વિટી માર્કેટ ઓનલી? કઈ રીતના એ લોકો લેવરેજ કરતા હોય છે? રાઈટ. સો સી આના મેજોરિટી ઇન્વેસ્ટમેન્ટ જે થાય ને, એ 3 થી 6 મહિનાના ઇન્સ્ટ્રુમેન્ટ્સમાં થાય ફોર અલ્ટ્રા શોર્ટ ડ્યુરેશન કેટેગરી. 3 to 6 મંથ્સના સીપીઝ અને સીડીઝ, કમર્શિયલ પેપર્સ અને સર્ટિફિકેટ ઓફ ડિપોઝિટ્સ. કમર્શિયલ પેપર્સ આર ઇશ્યુડ બાય કોર્પોરેટ્સ. સર્ટિફિકેટ ઓફ ડિપોઝિટ્સ ઇઝ ઇશ્યુડ બાય બેંક્સ. સો કાં તો સીપીઝ અને સીડીઝમાં જાય, કાં તો પછી આના કોર્પોરેટ બોન્ડ્સમાં 3 થી 6 મહિના કેટેગરીમાં અપ ટુ 12 મહિનાની કેટેગરીમાં તમે નાખી શકો. અમારું એન્ટાયર ઇન્વેસ્ટમેન્ટ ગોઝ ઓનલી ઇનટુ ડેટ, કારણ કે મેન્ડેટ ઓફ ધ ફંડ ઇઝ ખાલી ડેટ ઇન્સ્ટ્રુમેન્ટ્સમાં તમે ઇન્વેસ્ટ કરી શકો. સો પૂરા પૈસા ફિક્સ્ડ ઇન્કમ ઇન્સ્ટ્રુમેન્ટ્સમાં જ જાય. અને એઝ આઈ હાઇલાઇટેડ યુ, ધીઝ આર ધ 3 મેજર કેટેગરીઝ: સીપીઝ, સીડીઝ અને કોર્પોરેટ બોન્ડ્સ. ઓકે, તો ઓફકોર્સ અહીંયા ફંડ હાઉસ પણ ડેટ માર્કેટમાં જ અહીંયા નિવેશ કરતા હોય છે ને અહીંયા ઓફકોર્સ તમે નજર રાખી શકો છો. પણ હાર્દિકભાઈ, તમે કહ્યું કે જ્યારે ઇન્ટરેસ્ટ સાયકલ હવે જ્યારે આગળ વધશે, વી ડોન્ટ નો કે ક્યારે વધશે, અને ત્યારે મે બી અગેન તમારે રીબેલેન્સિંગ કરવું પડશે, ને દેટ ઇઝ ધ નેચર ઓફ ધ માર્કેટ. કોઈ તમારી પોર્ટફોલિયો મેનેજ કરવાની પણ એ જ રણનીતિ હોવી જોઈએ કે જે રીતના માર્કેટના ચેન્જીસ આવે છે એવી રીતના આપણા પોર્ટફોલિયોમાં આપણે ફેરબદલ કરતા રહેવું જ પડે, તો જ તમને તમારા રિટર્ન્સ મળી રહે. ઇટ્સ નોટ કે તમે એક વખત કરી લીધું કે ઇટ્સ ઓવર એન્ડ ડન. કઈ રીતના તમે જોઈ રહ્યા છો આજે જેને પાક નથી કરવા પણ જેને લોંગ ટર્મ ડ્યુરેશનમાં જવું છે, તો એના માટે અત્યારના જગ્યા છે નથી, કે અત્યારના શોર્ટ ટર્મમાં જ આપણે રહેવાની સલાહ આપીશું અન્ટિલ ધ સાયકલ મૂવ્સ ધી અધર વે? પરફેક્ટ. ધીસ ઇઝ અ વેરી ગુડ ક્વેશ્ચન, પ્રીતિ. અત્યારે 2 યર્સથી પ્લસ ઇન્વેસ્ટમેન્ટ હોરાઇઝન હોય ને, તો ઇન્કમ પ્લસ આર્બિટ્રાજ કેટેગરી આપણે વચ્ચે પણ ચર્ચા કરેલી, ધેટ ઇઝ ધ બેસ્ટ સુટેડ કેટેગરી ઇવન ટુડે. સો 2 વર્ષથી ઉપરના ઇન્વેસ્ટમેન્ટ માટે એ કેટેગરી છે. આઈ વુડ પર્સનલી રિકમેન્ડ કે તમારા 2 વર્ષના પ્લસ ઇન્વેસ્ટમેન્ટ હોરાઇઝનમાં એ કેટેગરીમાં આજે પણ તમે ઇન્વેસ્ટમેન્ટ જોઈ શકો છો. એમાં અરાઉન્ડ રફલી 60% ડેટ હોય છે, 40% આર્બિટ્રાજ હોય છે. 60% જે ડેટ છે એનું આખું ઇન્વેસ્ટમેન્ટ કોર્પોરેટ બોન્ડ ફંડ કેટેગરીમાં જાય છે. સો 2 થી 5 વર્ષના કેટેગરી બ્રોડલી હોય છે, આખું કોર્પોરેટ બોન્ડ. ધી એન્ટાયર પોર્ટફોલિયો ઇઝ અબાઉટ 7.5% ટુડે. એટલે એક તમને એક, અને ધીઝ આર ઓલ ટ્રિપલ એ કોર્પોરેટ્સ, સારા નામ, અને તમને 7.5% પ્લસનું અત્યારે YTM છે ફોર ધોઝ બોન્ડ્સ. આર્બિટ્રાજ ઓન ધી અધર હેન્ડ તમને 6.5 થી 6.5% આસપાસનું રિટર્ન છોડે છે. નેટ ફ્રોમ અ ટેક્સ બેનિફિટ, ટેક્સ એફિશિયન્સી પર્સપેક્ટિવ, તમે 2 યર્સ ઇન્વેસ્ટમેન્ટ રહો આ પર્ટિક્યુલર કેટેગરીમાં, ઇન્કમ પ્લસ આર્બિટ્રાજ, તો તમને લોંગ ટર્મ ટેક્સેશન 12.5% લાગશે, વિચ ઇઝ લાઈક ઇક્વિટી. એટલે કમ્પેર ટુ અધર ટ્રેડિશનલ ડેટ મ્યુચ્યુઅલ ફંડ્સ, આ એક કેટેગરી છે ફંડ ઓફ ફંડ ઇન્કમ પ્લસ આર્બિટ્રાજ, જે 2 વર્ષના ઇન્વેસ્ટમેન્ટમાં તમને 12.5% ટેક્સેશન થાય છે. ફ્રોમ અ ટેક્સ બેનિફિટ પર્સપેક્ટિવ, stability of returns perspective, predictability of returns perspective, and if I compare to traditional products, again, optimal returns perspective, all 4 categories, income plus arbitrage categories ticks all the boxes, and that is the best category suited even today. Now, રહી વાત longer term આપણી investments in debt માટે, we recommend to wait till we have a couple of rate hikes. એટલે એક થોડા 2 થી 3 રેટ હાઇક સાયકલ સ્ટાર્ટ થશે, માર્કેટ સ્ટેબલ થશે, માર્કેટ આગળનું જ્યારે પ્રાઇસ કરવાની સ્ટાર્ટ કરશે કે આ શેલો ઇન્ટરેસ્ટેડ હાઇક સાયકલ છે કે આ લોંગ ઇન્ટરેસ્ટેડ હાઇક સાયકલ છે. જ્યારે ઈ પ્રાઇસિંગ ઓલરેડી થઈ જશે ગવર્મેન્ટ સિક્યુરિટીના પ્રાઇસીસમાં, કાં તો લોંગ કોર્પોરેટ બોન્ડના પ્રાઇસીસમાં, that is the time we'll recommend long duration funds or a gilt fund. Today is not the time to invest into those products. Income plus arbitrage for 2 years plus investment horizon, and short-term parking solution, cash management solution, ultra short-term category or low duration category. These are the broader funds that we recommend as of today.
સો હાર્દિકભાઈ, દેટ બ્રિંગ્સ મી ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન, સો દેટ વ્યુઅર્સને એકદમ ક્લેરિટી આવી જાય કે આજના સિનારીઓમાં તમારે એકદમ અલ્ટ્રા શોર્ટ ટર્મ ફંડમાં રહેવું એ બેટર સોલ્યુશન રહેશે કે ધ પીપલ હુ કેન અફોર્ડ ટુ સ્ટે લોંગર ટાઈમ, મે બી તમે જે 2 યર્સની વાત કરી અને જે ઇન્કમ પ્લસ આર્બિટ્રેજ ફંડની વાત કરી, એમાં જો ચૂઝ કરવું હોય તો એ બેમાંથી તમે કયું ચૂઝ કરશો? અને વધારે કઈ રીતના રિટર્ન્સ મળશે, સેફટી પોઈન્ટ ઓફ વ્યૂ તમે ક્યાં રહી શકશો, અને કે પછી તમે 6 મહિને અહીંયા જો તમારે ચેન્જીસ કરવાના આવે અલ્ટ્રા શોર્ટ ટર્મ ફંડમાં, એ રેકમેન્ડ કરશો? કઈ રીતના સ્ટ્રેટેજી આપણે યુઝ કરવી જોઈએ? Right. So see, if we compare both the categories of the funds, income plus arbitrage fund is a fund of fund structure. યસ. તો એમાં અમે અત્યારે શું કરી રહ્યા છે, જે 60% ડેટ પોર્શન હોય, 60% ડેટ, એમાં અમે પોતે અલ્ટ્રા શોર્ટ ટર્મ કેટેગરી કાં તો લો ડ્યુરેશન કેટેગરીમાં પૈસા નાખી રહ્યા. ઓકે. તો એઝ એ ઇન્વેસ્ટર તમારે એ હેડેક લેવાની જરૂરત નથી કે ક્યારે મારે ટાઈમ કરીને અલ્ટ્રાથી પાછું મારે શોર્ટ ટર્મ કોર્પોરેટમાં જવું, કે ક્યારે મારે પાછું ગિલ્ડ ફંડમાં જવું, ક્યારે પ્રાઇઝિંગ થશે. આ બધું એઝ અ ફંડ મેનેજર વી વિલ એક્ટિવલી મેનેજ એટ અવર એન્ડ. એટલે દેટ ઇઝ ધ બેસ્ટ કેટેગરી કે તમારા પૈસા થોડા લોંગ ટર્મ 2 વર્ષના ઉપર તમને રાખવા હોય તો દેટ ઇઝ ધ બેસ્ટ કેટેગરી. બેવ ફંડ કેટેગરીનું પર્પસ થોડુંક ડિફરન્ટ છે. જે 3 થી 6 મહિના વાળા તમારા પૈસા છે, વિચ ઇઝ અગેન તમારે એ પૈસા પાછા એક્વિટીઝમાં નાખવા છે કે કમોડિટીઝમાં નાખવા છે, કારણ કે તમારું રિસ્ક એપેટાઇટ વધારે છે, એના માટે અલ્ટ્રા શોર્ટ ટર્મ કાં તો લો ડ્યુરેશન કેટેગરી છે. જેને તમારે ડેટમાં ઇન્વેસ્ટમેન્ટ એઝ એન અસેટ એલોકેશન કરીને થોડેક ટાઈમ માટે ભૂલી જવું છે, એના માટે ઇન્કમ પ્લસ આર્બિટ્રેજ ઇઝ અ બેટર સુટેડ કેટેગરી ટુડે. ઓકે. તમારું ઇન્વેસ્ટમેન્ટ હોરાઇઝન ફોર એક્ઝામ્પલ અગર 2 વર્ષ પ્લસનું છે, તો બિટવીન ધ ટુ કેટેગરીઝ આઈ વુડ રિકમેન્ડ ઇન્કમ પ્લસ આર્બિટ્રેજ. શોર્ટ ટર્મ કેશ મેનેજમેન્ટ પર્સપેક્ટિવ 3 to 6 months તમારું ઇન્વેસ્ટમેન્ટ હોરાઇઝન હોય, ઇટ ઇઝ અલ્ટ્રા શોર્ટ ટર્મ ઓર લો ડ્યુરેશન કેટેગરી. ઓકે, આઈ થિંક ધીસ ઇઝ વેરી વેલ ડીકોડેડ. એટલે આઈ થિંક હવે ક્લેરિટી બધાને આવી જશે કે કયા પર્પઝ માટે ક્યાં નિવેશ કરવું જોઈએ. જો ખાલી પાક કરવું હોય તો અલ્ટ્રા શોર્ટ ટર્મ ફંડ્સમાં તમે કરી શકો છો, પણ જો તમારે એસેટ એલોકેશન વાઇઝ જો નિવેશ કરવું હોય 1.5 2 years માટે, તો ઓફકોર્સ તમે ઇન્કમ પ્લસ આર્બિટ્રાજ એ ધ બેસ્ટ સોલ્યુશન છે તમારા નિવેશ માટે. ઓન ધેટ નોટ, હાર્દિકભાઈ, ઘણો આભાર તમારો અમારી સાથે આજે જોડાવા બદલ, અને એઝ યુઝ્યુઅલ તમારા વેલ્યુબલ વ્યૂ પોઈન્ટ્સ અમારી સાથે શેર કરવા બદલ. થેન્ક યુ. અને એ સાથે જ મને પણ આપશો રજા. પણ જોડાયેલા રહેજો CNBC બજાર સાથે. નમસ્કાર.